નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ બહારવટીયો જીવુભા અને સોનગઢના મુખી સાથેનું ઘેટીમાં ઘમાસણ. શેત્રુંજય ડુંગર ઉપર 24 તીર્થકરના બેસણા. જૈન ધર્મનું પવિત્ર સ્થાન. આવા સ્થાન પાસે એક દેશી રજવાડું પાલિતાણા રાજ્ય તરીકે ઓળખાય. પાલિતાણા પંથકમાં એક બહારવટીયો ઉતર્યો. નામ એનું જીવુભા. જીવુભા એટલે બહુ જ બળ્યો. એની તાકાત બહુ. લોખંડની કોષ બેવડી વાળી દે એવું એનું બળ. નિશાનબાજ પણ એવો. જીવુભા મૂળ તો હાલાર પંથકનો વતની. હાલાર પંથકમાંથી નીકળીને પહોંચ્યો પાલિતાણા નામના એ દેશી રાજ્યમાં. પાલિતાણાના શેત્રુંજય ડુંગરની ગાળીઓ અઘોર આવળી 8 ભેખોળોમાં જીવુભા ભરાઈ રહે. રાત પડે એટલે જંગલમાંથી બહાર નીકળે. બહાર નીકળીને ગામડા લૂંટે અને પાછો પાલિતાણા રાજ્યની હદમાં આવી જાય. પાલિતાણા રાજ્યની બાજુમાં એક મોટું રાજ્ય. રાજ્યનું નામ ભાવનગર. ભાવનગર ઉપર તે વખતે પ્રજાપાલક રાજા રાજ્ય કરે. રાજાનું નામ કૃષ્ણકુમાર. કૃષ્ણકુમાર એટલે ભલો રાજા. એના રાજ્યમાં રૈયત સુખી. સૌને સરખો ન્યાય મળે. સૌને સરખા માનપાન મળે. ભાવનગરનું રાજ્ય એટલે સારું રાજ્ય. આવા રાજ્યના ગામડા ભાંગીને જીવુભા બહારવટીયો ભાગી છૂટે. ભાગીને જંગલમાં સંતાઈ જાય. ફરિયાદ પહોંચી ભાવનગર. અને એ વખતે જુનાગઢ રાજ્યની નોકરી છોડીને છેલભાઈ ભાવનગરમાં નોકરી કરવા આવેલા. છેલભાઈ ભાવનગર રાજ્યના પોલીસ ઉપરી. છેલભાઈ ફરિયાદ સાંભળી સમસમી ઉઠ્યા. હું પોલીસ ઉપરી હોઉં અને બહારવટિયા પ્રજાને લૂંટે? કોઈ કાળે ન બને. ભાઈ, છેલભાઈએ તો ફોજ સાવધી કરી અને ફોજ લઈને ઉપડ્યા પાલિતાણા. પાલિતાણામાં પડાવ નાખ્યો. પડાવ નાખીને છેલભાઈએ જીવુભાને પકડવા પેંતરા રચવા માંડ્યા. છેલભાઈ કહે, જીવુભાને જીવતો પકડું તો જ હું ખરો પોલીસ અમલદાર. છેલભાઈ પાસે બાતમીદારો ગમે ત્યાંથી પણ બાતમી મેળવે એવા ચુનંદા માણસો. એમાં એક માણસ, અને માણસનું નામ કરશન. કરશન જાતનો કોળી પણ ભારે કાબેલો. આમ તો કરશન અભણ માણસ પણ એની કોઠાસુ જબરી. કરશન કોળી સોનગઢનો મુખી. છેલભાઈએ કરશનને બોલાવ્યો. કરશનને છેલભાઈ કહે, કરશન, તારે કામ કરવાનું છે. કરશન કહે, બોલો સાહેબ. છેલભાઈ કહે, જીવુભાની બાતમી મળી છે પણ ખાતરી કરવાનું કામ તારું. કરશન કહે, કરી આવું ખાતરી. છેલભાઈ કહે, પાલિતાણા ગામ પાસે ગામનું નામ ઘેટી. અને ઘેટી ગામમાં પટેલની વાડીમાં જીવુભાની ટોળી આશરો લઈને પડી છે એવી બાતમી મળી છે. એ વાત સાચી છે કે ખોટી તેની ખાતરી કરવાની છે. કરશન કહે, કરી આવું. છેલભાઈ કહે, કામ ઘણું કઠિન છે, જીવનું જોખમ છે. કરશન કહે, કંઈ વાંધો નહીં, મને ખાતરી કેમ કરવી તે આવડે છે. છેલભાઈ કરશનનો વાહો થાબડ્યો. કરશન છેલભાઈ પાસેથી ઉપડ્યો. સીધો ગયો પાલિતાણામાં એક દરજીને ઘેર. જઈને દરજીને કહે, એક ભગવી કફની સીવી આપ. દરજી કહે, સંસારી માણસ થઈને ભગવી કફનીના શું કરશો? કરશન કહે, મારે બાવા બનવું છે, મોડું કરોમાં. તમારે જેટલા પૈસા લેવા હોય એટલા આપું, પણ મારે ભગવી કફની હમણાં ને હમણાં જોઈએ. દરજી સંચા ઉપર બેઠો. કરશનનું માપ લીધું ને પગથી માથા સુધીની ભગવી કફની પહેરાવી દીધી. કરશને મોઢા ઉપર બનાવટી દાઢી ધારણ કરી, હાથમાં ચીપિયો લીધો ને ચાલવા માંડ્યો ઘેટી ગામના માર્ગ ઉપર. હો, કરશન તો આહલેક ગિરનારી બોલતો જાય છે ને માર્ગ કાપતો જાય છે. સવાર પડતા કરશન પહોંચ્યો ઘેટી ગામમાં. ગામમાં જઈને પૂછ્યું કે પટેલની વાડી ક્યાં આવી? ગામ લોકોએ બાવાને પટેલની વાડીનો માર્ગ બતાવ્યો. બાવો તો ઉપડ્યો પટેલની વાડીમાં. બાવાને આવતો જોઈ પટેલ ઊભા થઈ ને આવકાર આપ્યો. પધારો પધારો બાપુ, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય કે અમારે આંગણે સાધુ ક્યાંથી? બાવો બોલ્યો, બચ્ચા, ભગવાન તમારા કલ્યાણ કરેગા. પટેલે બાવાને ખાટલો ઢાળીને ઉપર બેસાડ્યા. પછી પટેલ બોલ્યો કે બોલો બાપુ, શી સેવા કરીએ તમારી? શું ખાતર બતા બરદાસ્ત કરું? બાવો બોલ્યો, જળ પીવા હે. એટલે પટેલે પાણીનો લોટો આપ્યો. આહલે ગિરનારી બોલીને બાવો તો પાણીનો લોટો ઘટઘટાવી ગયો. અને પછી બાવો બોલ્યો, ભગવાન તમારા ભલા કરેગા. પટેલ કહે, બાપુ, આ અમારા મહેમાન છે, એને આશીર્વાદ આપો ને. બાવાએ સામેના ખાટલા પર બેઠેલા મહેમાન સામે જોયું. જુવાન માણસ, કાળી મૂછ દાઢી, માથે ઓડિયા, ઢાલ જેવડી પોળી છાતી, ખાખી લુગડા,
ખોળામાં બંદૂક જોઈને બાવો સમજી ગયો કે આ તો બારવટીયો જીવુભા છે. બાવો બોલ્યો, બડા કામ કરેગા, બહાદુરના દીકરા હે. બારવટીયો ફૂલાણો. એણે મૂછે હાથ દીધો ને બાવાને ધારી ધારીને જોવા લાગ્યો. બાવો ચેત્યો, આ વધુ વખત બેસવામાં માલ નથી, પણ એમ એકદમ ઉઠે તો વધુ એમ પડે. બાવો બોલ્યો, બાપુ ક્યાં કામ કરતા હે? બહારવટીયો હસીને બોલ્યો, કામ તો માણસોને બંદૂક મારવાનું. બાવો કરે, અરે રામ રામ, બાપ બાપ. પટેલ કહે, સાધુ મહારાજ, દરબારથી તો આખો મલક ડરે છે. બાવો કહે, ડર તો લગે, બડા બહાદુર હે. બાલ દોસ્તો, એક તો કરશન તો કોળી બિચારો, અભણ માણસ, એમાં હિન્દી બોલવું ફાવે નહીં, તોય દીધે રાખે. પટેલ કહે, તમારું આસન ક્યાં હે? બાવો કહે, સાધુ તો ચાલતા ભલા. પટેલ કહે, બાપુ રોકાઈ જાઓ, રોટલા ખાઈને જજો. બાવો કહે, અમારે તો ગિરનાર જવાના હે. પટેલ કહે, ત્યાં શું કરશો? બાવો કહે છે કે ઉદય માથે તપ કરેગા. પટેલ કહે, બાવો અકરું તપ કહેવાય હો. બાવો કહે છે કે બાબા બન્યા એટલે તપ તો કરવા પડતા હે. પટેલ કહે, જંતર મંતર જાણો છો? બાવો કહે, સબ જાણતા હે. પટેલ કહે, અમારે એક મહેમાન એક મંતર કરી દો. બાવો કહે, ક્યાં બડી બાત હે? બોલીને તેણે ભગવી કંથામાંથી એક ત્રાંબાનું માંદળિયું કાઢ્યું. માંદળિયું કાઢીને જીવુભા બહારવટિયાને બાવડે બાંધ્યું. પછી બાવો બોલ્યો, હમ જાતા હે. ચાલાક બહારવટિયાને વહેમ પડી ગયો. એણે પટેલને કહ્યું, પટેલ, આ બાવો બનાવટી લાગે છે, રાજનો બાતમીદાર હશે, હું એને ગોળી મારી દઉં. કહીને જીવુભાઈએ બંદૂક ઉપાડી એટલે બોલ્યો, જીવુભા, બાવાને મારવામાં પાપ લાગે? જીવુભા કહે, એ બાતમીદાર છે. પટેલ કહે, બાતમીદાર હોય તો તમે મારી વાડીમાં એને ગોળી મારો તો હું તમને આશરો આપું છું. એ વાત જાહેર થઈ જાય તો હું પકડાઈ જાઉં અને ખરો એ સાધુ હોય તો પાપ લાગે. પટેલની વાત જીવુભાને સાચી લાગી. બહારવટિયાએ બંદૂક પાછી નીચે મૂકી દીધી. બાવો બસી ગયો અને સાંજનો વખત છે. શેત્રુંજય ડુંગર ઉપર સાંજના રંગો પડી રહ્યા છે. એવી વખતે છેલભાઈ પાલીતાણાના પડાવમાં આંટો મારી રહ્યા છે. ત્યાં તો એક બાવાને આવતો જોયો. છેલભાઈને નવાઈ લાગી કે પોલીસના પડાવમાં સાધુ શા માટે આવતો હશે. બાવો તો એકદમ અંદર આવી ગયો. બાવાને જોઈને છેલભાઈ ખડખડ હસી પડ્યા. પછી અંદરના ઓરડામાં બાવાને લઈ ગયા. બાવાએ દાઢી મૂછ ઉતારી નાખ્યા, ભગવી કફની કાઢી નાખી અને પોતાના કપડાં પહેરી લીધા. બાવો પાછો કરશન કોળી થઈ ગયો. છેલભાઈ કહે, બાતમી ખરી છે? કરશન કહે, બાતમી પાકી છે. છેલભાઈ કહ્યું, બહારવટીયો જીવુભા ક્યાં છે? કરશન મુખી બોલ્યો, સાહેબ, બહારવટીયો જીવુભા અને એની ટોળી પટેલની વાડીમાં સંતાણા છે. છેલભાઈ કહે, તો ચાલો પકડી લઈએ. કરશન કહે, સાહેબ, એને પકડવામાં ઉતાવળ ના કરશો. છેલભાઈ કહે, કેમ? કરશન કહે, મેં વધારે બાતમી મેળવી છે. ઘેટીમાં 2 દિવસ પછી મેળો ભરાવાનો છે. મેળામાં જીવુભા અને એની ટોળી લૂંટ કરવા ત્રાટકવાની છે. ડાકુએ આવી ગોઠવણ કરી છે તે કેમ જાણ્યું? એ બાતમી મેળવી છે એ પાકી છે. ડાકુઓ વાડીમાં રહેશે, રાત્રે અંધારાનો લાભ લઈને પટેલના ઘરમાં આવશે. છેલભાઈ કહે, બંદૂકોવાળા માણસો ગામમાં આવે તો સૌને ખબર પડી જાય. કરશન કહે, એ ડાકુ ટોળી બંદૂકો લીધા વગર ગામમાં આવશે. એની બંદૂકો વાડીએથી ઢોરને ખવડાવવા ખડના ભારા આવશે, એમાં છુપાવીને પટેલના માણસો લાવશે. છેલભાઈ કહે, એમ વાત છે? કરશન કહે, હા સાહેબ. છેલભાઈ કહે, આપણે 2 દિવસ રાહ જોઈએ. બાલ દોસ્તો, તમે તો મેળાની મજા માણી છે. ન માણી હોય તો ગામડાના મેળાની મોજ માણજો. રંગબેરંગી કપડાં પહેરીને ફરતા ખેડૂતો પાવામાંથી સૂર હેલાવતા જવાનો, ફજેત ફાળકાને જાત જાતના રમકડાવાળાની રાવટીઓ તમે જોઈને રાજી રાજી થઈ જાઓ એવો મેળો હોય. અને ઘેટીમાં ભીમ અગિયારસનો મેળો દર વર્ષે ભરાય. આસપાસના ગામડાના લોકો ઘરેણા પહેરી આવે. ડાકુઓને આવા મેળા ઉપર ધાડ પાડવી હતી. એક મેળા ઉપર ધાડ પાડે તો ઘણા બધા ઘરેણા એક સાથે લૂંટી શકાય. ઓછી મહેનતે વધુ માલ મેળવી શકાય. ડાકુઓની ગોઠવણ મુજબ પટેલના ઘરમાં જીવુભા આવી ગયો. બીજા ડાકુઓ વેશ પલટો કરીને મેળાના માણસો સાથે ભળી ગયા. બપોર પછી મેળો બરાબર જામે. મેળામાં આવનાર બધા માણસો આવી જાય એટલે વધારે સોના રૂપાના દાગીના મળે. એટલે બરાબર મેળો જામે ત્યારે ધાડ પાડવી એવી ગોઠવણ કરીને જીવુભા ઘેટી ગામના પટેલના ઘરમાં બેઠો છે.
બપોર થવાની રાહ જુએ છે. સવારના 10 વાગ્યાનો સમય છે. એવે વખતે પટેલની ડેલી ઉપર હાંકળના ખડાકા બોલ્યા. પટેલ કહે, કોણ છે? હાંકળ ખખડાવનાર કહે, મહેમાન છે. પટેલે ઊભા થઈ હાંકળ ખોલી અને ડેલીનું બારણું ઉગાડ્યું કે બંને મહેમાન રૂઆબભેર અંદર દાખલ થઈ ગયા. ફળિયામાંથી ઓસરીના પગથિયા રડ્યા ત્યાં તો જીવભા ચેતી ગયો. એણે પિસ્તોલમાંથી ગોળી છોડી અને સાદા ડ્રેસમાં છેલભાઈએ ગોળીનું નિશાન ચૂકવી દીધું. છેલભાઈએ જીવુભાઈને બાથ ભરવા દોટ દીધી. જીવુભાઈએ બેગારો જમૈયો કાઢી છેલભાઈની ઉપર ઝીક્યો. છેલભાઈના સાફાના 4 આંટા કપાઈ ગયા, પણ જીવુભાઈએ જમૈયાનો બીજો ઘા કર્યો. અંગરક્ષક માધુ મરાઠીએ જીવુભાનો હાથ પકડ્યો ને માધુના હાથના 4 આંગળા કપાઈ ગયા. એટલી વારમાં છેલભાઈએ જોરાવર જીવુભાઈને બાથ ભરી પકડીને પછાડ્યો. બંને બાથમ બાથ આવી ગયા અને ઘડીક છેલભાઈ ઉપર તો ઘડીક જીવુભા છેલભાઈ ઉપર. આમ લડાઈ ચાલી. એમાં જીવુભા છટકીને ભાગ્યો. ભાગીને ઘોડાની સરક છોડવા માંડ્યો, પણ તેનાથી સરક છૂટી નહીં. ત્યાં તો છેલભાઈ પહોંચી ગયા. જીવુભાને પકડીને પછાડ્યો. છેલભાઈને વગર હથિયારે જીવુભાને જીવતો પકડી તેની જોરાવરીનો મુકાબલો કરવો હતો. અને છેલભાઈના અંગરક્ષકોને લાગ્યું કે જીવુભાથી સાહેબ ઘાયલ થશે તો આબરૂ જશે. એટલે છેલભાઈની ફૌજના જમાદારે જીવુભાને ઘાયલ કરવા સાથળમાં ગોરી મારી. જીવુભાને હાથકડી નાખી અને ગાડામાં ચડાવી સારવાર માટે પાલિતાણા દવાખાને રવાના કર્યો. છેલવાડ ઉપડ્યા મેળામાં પોતાના સરદાર જીવુભાની રાહ જોતા બીજા ડાકુઓને વેશ પલટામાં પણ છેલભાઈ ઓળખી ગયા ને ગળામાં ગાળિયા નાખી એક એકને પકડીને પાલિતાણા એ ઉપાડી ગયા. જીવુભા બહારવટિયાને પકડી છેલભાઈએ ભાવનગર રાજ્યની એ રૈયતની મોટી સેવા કરી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની.